સાટા પદ્ધતિ છે, લેણદેણ તો જ થઈ શકે, લેવલ જળવવું હોય તો. પણ વિકટ પરિસ્થિતિ આજે આવી છે. આજે એક વિસર્જ જેનું વક્તવ્ય સાંભળ્યું કે દરેક ધર્મની અંદર ધંધો છે. બધા જ આ લાવો, આટલું કરવું છે, આટલા રૂપિયા લાવો, આટલા રૂપિયા લાવો, આટલા રૂપિયા લાવો. ભલે ધંધો કરે એનો વાંધો નથી, પણ એમાંથી એ સમાજની સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ તો ડબલ પાછું મળે છે. તો સમાજની સ્થિતિ છે. ભગવાને બ્રજવાસીઓને સમજાવી. હું તમને એવો ભગવાન બતાવું જે તમારો ભોગ આરોગ્ય તમારે દર્શન કરે. કોણ છે? આપણા વ્રજમાં શ્રી ગોવર્ધનનાથજી છે. તું એને ભગવાન કહે છે? હા. કેવી રીતે ભગવાન કહો છો? જંગલમાં અમે ગાયો ચરાવવા દઈએ છે ને? હા. એક દિવસ વાઘ આવ્યો હતો. અમે કેટલી બધી બૂમો પાડી, કોઈ બચાવ આવ્યું? તો કોને બચાવ્યો? અરે ભગવાન ગોવર્ધનનાથ છડી લઈને બહાર આવ્યા અને વાઘને બગાડ્યો. એમ એવો ભગવાન છે? તો ચલો ઇન્દ્રનું યજ્ઞ ફૂંક કરી દઈએ અને ગોવર્ધનની પૂજા કરીએ. ગોવર્ધન, અહીં ગો 3 વસ્તુ માટેનો શબ્દ બતાવ્યો છે. ગો એટલે ગાય. આજે ભગવાને ગાયોનો મહિમા ગાયો, ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો વિચાર સમાજને આપ્યો કે ગાયોનું રક્ષણ કરો. બીજું ગો એટલે પૃથ્વી, આ પૃથ્વીને સુશોભિત કરો, સુંદર કરો. અને ત્રીજી ગો એટલે ઇન્દ્રિયો. દેશ કુંતામાએ ગોવિંદ ગોદ્વિજ મુરારી હરાવતા. કુંતા સ્તુતિના અંતિમ શ્લોકમાં ગોવિંદ શબ્દ કુંતામાએ ઉપયોગ કર્યો છે કે મારી એકાદશ ઇન્દ્રિયો પ્રભુ આપને સોંપું છું. એમ આ શરીર થકી ગાયોની સેવા, પૃથ્વીની સેવા કરવી એ ગોવર્ધન. ભગવાને વિશાળતા દ્વારા ગોવર્ધન પૂજા દ્વારા સમાજને ક્રાંતિકારી વિચાર આપ્યો કે પ્રકૃતિની પૂજા કરો, પર્વતોની પૂજા કરો, વનસ્પતિઓનું રક્ષણ કરો, ગાયોનું રક્ષણ કરો, પૃથ્વીનું રક્ષણ કરો. પ્રકૃતિનું રક્ષણ કરશો તો પ્રકૃતિ તમારું રક્ષણ કરશે, અને પ્રકૃતિનો વિનાશ કરશો તો પ્રકૃતિ તમારો નાશ કરી નાખશે. આજે આપણે બધા વિકાસ એટલે વિનાશ કરી રહ્યા છે. 800 વીઘાનું આખું જંગલ હમણાં કર્ણાટક બાજુ સળગાવી દીધું રાત્રે જઈને, બુલડોઝરો લઈ જઈને. અને પક્ષીઓના અને પશુના ચિત્કાર જે થયા છે. પછી કહે કે વાઘ અમારા ગામમાં આવીને ઉપાડી ગયો, તો ઉપાડી જાય ને એના જંગલ ખાઈ ગયા તો પછી આપણને ના ખાઈ જાય ઘેર આવીને. પ્રકૃતિના રક્ષણ માટેની શોભા છે, એની સુશોભિતતા છે. પણ માણસ વિનાશ કરી રહ્યો છે ત્યારે પોતાનો જ વિનાશ કરતો હોય છે. ભગવાને સુંદર રચના બતાવી આ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે ગોવર્ધન લીલા. પણ આપણે ગોવર્ધનનો અર્થ ઊંધી રીતે લઈ લીધો, આપણે આપણા પ્રમાણે લઈ લીધો. પરિક્રમા કરી, ધોતી ઉપરના ધરાવી, દૂધ ધરાવ્યું, ભોગ ધરાવ્યો અને ગોવર્ધનનાથની જય. એક નિમિત્ત છે, એક નિર્મિત છે, એક મધ્યસ્થી છે, પણ એ ગિરિરાજનું રક્ષણ કરો. ગિરિરાજ એટલે આ દુનિયા, આ ગિરિરાજ એટલે પરમાત્મા. જેમ ગોવર્ધન જ્ઞાન અને ભક્તિનો સમન્વય, જ્ઞાન અને ભક્તિ વધારનારી લીલા તે ગોવર્ધન લીલા. તમે બજારમાંથી નીકળ્યા છો અને સરસ કન્યાનું સ્વરૂપ જોયું. જ્ઞાન તો છે કે આ કન્યાની મૂર્તિ છે, પણ તમે એને પગે લાગો ખરા કે એમાં ભોગ ધરાવવા જાઓ ખરા? જ્ઞાન છે પણ ભક્તિ નથી. ત્યાં ભક્તિએ કામ ન કર્યું એટલે તમને ખાલી સરસ દેખાઈ મૂર્તિ. ગુરુજી પધાર્યા છે ને ગુરુજી પધારતા તમને ઈચ્છા થઈ કે મારે ઠાકોરજી પધરાવા છે, તો બજારમાંથી સ્વરૂપ લઈ આવ્યા, ગુરુજીને આપ્યું, ગુરુજી સેવ કરી આપ્યા. હવે શું આવી ગયું? એમાં ભક્તિ આવી ગઈ. અને ભક્તિ આવી ગઈ તો તમને એમાં ભગવાન દેખાય છે. ઠાકોરજીને ભોગ ધરાવો, ઠાકોરજીને શયન કરાવો, ઠાકોરજીને જગાડો, સેવા કરો, શણગાર કરો. તો ભક્તિ વગર જ્ઞાન અધૂરું છે, જ્ઞાન વગર ભક્તિ અધૂરી છે. બંનેનો સમન્વય થાય તો અનુભૂતિ થાય. તે ગોવર્ધન લીલા. ભગવાને બ્રજવાસીઓમાં જ્ઞાન હતું પણ ભક્તિ વધારી, અને ભક્તિ વધારી તો ગોવર્ધનમાં ભગવાનની અનુભૂતિ થઈ ગઈ. ધ્રુવાની સ્મૃતિ ભક્તિ. ભગવાનના નામનો એક અખંડ જપ એ પણ એક ભક્તિ છે. શ્રી મહાપ્રભુજી દીદી કે જે પક્ષી ઈંડાનું સેવન કરે છે અને સેવતા સેવતા એમાંથી એને બચ્ચું મળે છે, એમ જે સ્વરૂપની તમે સેવા કરો છો, બસ સેવતા સેવતા એમાં ઈશ્વરની અનુભૂતિ કરો, એ ભક્તિ છે.
ક્યારેક સેવામાં તમે ઓતપ્રોત થઈ જાવ તો ઠાકોરજીના ચરણ કોમળ દેખાશે. હાથ ફેરવવા જાવ તો એક એવો અહેસાસ થાય છે, અનુભૂતિ થાય છે કે ઠાકોરજીના ઠંડી છે, ગરમી છે, સુંદર છે, ઠાકોરજીના પગ કોમળ છે. ક્યારેક હસતા દેખાય છે, ક્યારેક ઉદાસ પણ દેખાય છે, ક્યારેક અતિ સુંદર પણ દેખાય છે. કારણ તમારું મન જે દિવસે સુંદરતાથી તમે શણગાર ધર્યા તો શણગાર સુંદર દેખાયા. જે દિવસે ઉતાવળમાં કર્યા તો શણગાર બરાબર ન આવ્યા. જે દિવસે ભાવથી સામગ્રી કરી તો સુંદર સામગ્રી થઈ. તો હૃદયનો ભાવ છે એ અનુભૂતિ કરાવે છે.